નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગુજરાતી એકમ કસોટીના સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે આપણે માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે તમને લાલ કલરના સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, જેને કારણે જે પણ વિષયનું સોલ્યુશન ચેનલમાં અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે। તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। તો પ્રશ્ન નંબર 1 આપેલો છે ફ્રેન્ડ્સ કે નીચે આપેલા સાહિત્ય કૃતિને તેના સાહિત્ય પ્રકાર સાથે યોગ્ય રીતે જોડો। બરાબર છે। તો વાત કરીએ 1, 2, 3 તો પહેલું આપેલું છે ચોરી અને પ્રાયશ્ચિત। બરાબર, એ આવશે મિત્રો આત્મકથાખંડ। શું આવશે? આત્મકથાખંડ, એટલે પહેલો જવાબ આની અંદર આવશે। સાંજે સમે સાંભળ્યો, આની અંદર જવાબ આવશે ગીત કાવ્ય। શું આવશે? ગીત કાવ્ય। બરાબર, પછી સાંભળ્યો જી બોલ્યો, એમાં જવાબ આવશે આખી આત્મકથાખંડ। શું આવશે? ઓપ્શન નંબર સી। તો એનું જોડકું મિત્રો છે। બરાબર, 3 ગુણનો પ્રશ્ન છે, બેઠે બેઠા 3 તમને મળશે। પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ ફ્રેન્ડ્સ। નીચે આપેલા પ્રશ્નનો જવાબ એક વાક્યમાં લખો। બરાબર છે। તો જોઈએ તો કે પહેલો પ્રશ્ન આપેલો છે કે સાંજ સમય સાંભળ્યો કાવ્યમાં કવિએ પ્રયોજેલા પ્રાસયુક્ત શબ્દનો કોઈ પણ 2 ઉદાહરણ આપો। બરાબર, તો યાદ રાખીશું મિત્રો એની અંદર તો કે પહેલું આવશે લહેકે મહેકે, હીરો વીરો, મારું વારું। તમે જોઈ શકો છો મિત્રો સોલ્યુશન એની અંદર। પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ। ગાંધીજી અને તેમના મિત્રને રામજી મંદિરે જઈ શું કરવાનો નિર્ણય કર્યો હતો? તો જોઈ શકો છો સોલ્યુશનમાં તમે ફ્રેન્ડ્સ તો કે ગાંધીજી અને તેમના મિત્રએ રામજી મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું અને આપઘાતની વાત ભૂલી જવાનો નિર્ણય કર્યો હતો। બરાબર, આ તમે નોટમાં લખી નાખજો મિત્રો સોલ્યુશન। તો કે ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો યાદ રાખજો મિત્રો, લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું। બરાબર, લાકડાને બળતણ પણ કહેવાય, કાસ્ટ પણ કહેવાય। ઓકે, વાત કરીએ પ્રશ્ન નંબર 3 વિશે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવી ખરા અને સુધારીને લખો। બરાબર, ચાલો પહેલો સવાલ, ઋષિ વિશ્વામિત્રે શ્રી કૃષ્ણ અને સુદામાના ગુરુ હતા, તો વિધાન છે મિત્રો સાચું। બીજો સવાલ, ગાંધીજીએ પોતે કરેલા દોષની કબૂલાત માતાને પત્ર લખી કરી હતી। આની અંદર મિત્રો જોઈએ તો વિધાન ખોટું છે। બરાબર, આ વિધાન કેવું છે? ખોટું। પણ અહીંયા જે માતા છે અહીંયા શું આવશે? તો કે પિતા આવશે। શું આવશે? માતા છે અહીંયા પિતાને લખી કરી, માતાને પત્ર લખવાનો તો આપણે પિતાને પત્ર લખીને કબૂલાત કરી હતી। 3 નંબરનો સવારના સમયે સાંભળ્યો વૃંદાવનથી આવે છે, વિધાન છે મિત્રો ખોટું, કેમ કે સવારના સમય નહીં પણ સાંજના સમયે। ક્યારે આવશે? સાંજના સમયે આવશે। બરાબર છે। જોઈએ પ્રશ્ન નંબર 4। પહેલો સવાલ તમને આપેલો છે કે સાંજ સમયે સાંભળ્યો કાવ્યના આધારે શ્રી કૃષ્ણે ધારણ કરેલા અલંકારનું વર્ણન તમારા શબ્દમાં કરો। મિત્રોનું સોલ્યુશન તમે જોઈ શકો છો। બરાબર, વિડીયોને પોઝ કરીને તમે આ સોલ્યુશન તમારી નોટમાં લખી શકો છો અને યાદ રાખી શકો છો। બરાબર, વાત કરીએ 2 નંબરના પ્રશ્નો। ગાંધીજીએ પિતાજીને આપેલ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? એ પણ તમે મિત્રો સોલ્યુશનમાં જોઈ શકો છો। બરાબર, એનો જવાબ આવશે। બરાબર, ત્યાર પછી 3 નંબરના સવાલની વાત કરીએ કે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ બાબતની હરીફાઈ થઈ હતી? એનો પણ જવાબ તમે જોઈ શકો છો વિડીયોની સ્ક્રીનમાં, એનો જવાબ આવશે। પ્રશ્ન નંબર 5 તરફ આગળ વધીએ। ત્યાર પછી તમને પ્રશ્ન નંબર 5 આપેલો છે, નીચે આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દો તરીકે પસંદ કરો। તો સીધો મિત્રો જવાબ આપણે વાત કરીશું તો કે કાસ્ટ એટલે થશે લાકડું અને વિષ થશે ઝેર। ત્યાર પછી વિરોધી શબ્દની વાત કરીએ તો રૂપ એટલે થશે મિત્રો કુરૂપ, આજ્ઞા એટલે થશે અવજ્ઞા। ત્યાર પછી તમને આપેલો છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા તળપદાર શબ્દોનો શિષ્ટ રૂપ આપો। એમાં હૃદય એટલે હૃદયનો મતલબ થશે હૃદયમાં અને દોકડો એટલે થશે મિત્રો જૂના ચલણ અનુસાર 1 પૈસો। બરાબર, તો આ પ્રશ્ન નંબર 5 હતો। તો મિત્રો, આ હતું ધોરણ 9 ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। બાકીના વિડીયોના સોલ્યુશન તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ત્યાં તમે લિંક ઉપર ક્લિક કરીને જોઈ લેજો।